નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, મેં છેલ્લા 2 દિવસ દરમિયાન જ્યારે ઉત્તરાયણનો પર્વ ચાલતો હતો ત્યારે મેં સેલિબ્રિટી સાથે મેં ચર્ચા વિચારણા કરી હતી. ત્યારે એક મુદ્દો જે સેલિબ્રિટી દ્વારા સામેથી કહેવામાં આવ્યો હતો, તમામ યુવાઓને એક સારી અને સાચી એડવાઇસ આપવામાં આવી હતી અને તેમના દ્વારા એમ જ કહેવામાં આવ્યું હતું કે સેલિબ્રેટ કરો ફેસ્ટિવલ, એમાં કોઈ ના નથી. પણ જે અત્યારે જે પ્રમાણે ઘણા બધા વ્યક્તિઓ નશાકારક પદાર્થનો જે અત્યારે તો ઉપયોગ કરતા હોય છે તેનાથી દૂર રહેજો, આ પ્રકારની એડવાઇસ સેલિબ્રિટી દ્વારા જ અત્યારે તો આપવામાં આવી હતી. પરંતુ અત્યારે યુવાધન ખબર નહીં કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે. મા બાપનું નહીં, સેલિબ્રિટીઝનું નહીં, પણ તેની સાથે યુથ એક્ટિવિસ્ટનું પણ અત્યારે તો જે નથી માનતી ને જે પ્રમાણે અત્યારે તો દૂષણની પાછળ અત્યારે તો જોવા મળી રહી છે, ત્યાં જ ક્યાંક સવાલ જોવા મળતો હોય છે કે હવે તેને રોકવું કેવી રીતે. ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે અમદાવાદમાં હાઈ પ્રોફાઇલ જે દારૂની અને હુક્કાની જે એક પાર્ટી પકડાઈ અમદાવાદના પંચવટી પાસે, અને ત્યાં જ ક્યાંક ખબર પડી કે ના ખૂબ જ મોટા પ્રમાણમાં દારૂની બોટલો પણ મળી હતી, હુક્કા મળ્યા હતા અને તેની સાથે અન્ય નશાકારક પદાર્થો પણ મળ્યા હતા. એટલે ક્યાંક જોવા મળ્યું કે અહીંયા ઉત્તરાયણની અત્યારે તો ઉજવણી નથી થતી, પરંતુ અન્ય પાર્ટી થતી હતી. સવાલ એ છે કે અત્યારના સમયમાં યુવાધન કઈ દિશા તરફ અત્યારે આગળ વધી રહ્યું છે. તમામ મુદ્દાઓ પર આજે મારે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે દીપકભાઈ વ્યાસ, કે જેઓ રિટાયર્ડ પોલીસ અધિકારી છે. સાથે જ અમારી સાથે ભાઈ ફેમ અને જાણીતા એવા કલાકાર એવા અરવિંદભાઈ વેગડા અમારી સાથે જોડી ગયા છે. અરવિંદભાઈ, આપનું પણ સ્વાગત છે. દીપકભાઈ, આપનું પણ સ્વાગત છે. અરવિંદભાઈ, તમે ને મેં અત્યાર સુધી એવું એક ફેસ્ટિવલ નહીં હોય કે જેમાં આપણે ચર્ચા વિચારણા નહીં કરી હોય, યુવાઓને સાચી દિશા અત્યારે તો નહીં આપી હોય. પણ અરવિંદભાઈ, આપણે જે આઈ થિંક 2 દિવસ પહેલાં જે ઉત્તરાયણની જે ચર્ચા કરી તેમાં જ આપણે દરેક લોકોએ કહ્યું કે ભાઈ ગમે તેવી પરિસ્થિતિ કેમ ના થાય, પણ આજે દારૂની અત્યારે તો જે દૂષણ છે, અન્ય નશાકારક પદાર્થોનું જે દૂષણ છે, તેમાંથી યુવા વર્ગે અત્યારે તો દૂર રહેવું એ બહુ જરૂરી છે. પણ યુવા વર્ગ ક્યાંક અત્યારે તો જે આ તહેવારોની ઉજવણી અત્યારે તો જે સારી રીતે કરવાની હોય પરંતુ એ પ્રમાણે નથી કરતા, પણ અન્ય રીતે જ અત્યારે તો આ દારૂની ઉજવણી જોવા મળતી હોય છે. કઈ રીતે જુઓ છો આપ કે જે પ્રમાણે અમદાવાદમાં અત્યારે જે આ હાઈ પ્રોફાઇલ પાર્ટી અત્યારે તો જે ઝડપાઈ તેને લઈને અને યુવા જે પ્રમાણે દારૂના દૂષણ તરફ અત્યારે તો આગળ વધી રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ યજ્ઞભાઈ, જે લાસ્ટમાં આપણી વાત થઈ જ્યારે છેલ્લી ડિબેટમાં, ત્યારે આપણે કહ્યું હતું કે કોઈ સંદેશો આપણા યુવાઓ માટે શું હોઈ શકે, ત્યારે મેં આ ખાસ વસ્તુને પિન પોઈન્ટ કરી હતી. કારણ કે આ જે મુદ્દો એવો છે કે જે કોઈ પણ કહું ને કે કોઈ પણ દેશ હોય કે કોઈ પણ સંસ્કૃતિને જો તમારે નેસ્તો નાબૂદ કે ખતમ કરી નાખવી હોય ને, તો એને કોઈ પણ દૂષણે ચઢાવી દો, આવો એક વાયકા હોય છે. એટલે કહેવાય ને કે એને નશામાં રાખો, એને પોતાનું ભાન ના રહે, એનું માનસિક જે સંતુલન છે હંમેશા ડગેલું રહે, એ પ્રકારનું કરી રાખો તો એ કન્ટ્રી કે સંસ્કૃતિ કે જે પ્રદેશ છે એ પ્રદેશ જે છે નેસ્તો નાબૂદ થઈ જાય. આ પ્રકારની વર્ષોથી પેલી ચાલતી આવેલી વાત છે. એટલે એ જ વસ્તુ છે કે જ્યારે આટલું ભારત દેશ જે છે આટલો હરણફાળ ભરી રહ્યો છે, સૌથી વધુ યુવાધન જે છે વિશ્વમાં એ ભારત પાસે છે, જે એજ્યુકેટેડ છે, જે કહેવાય કે જે કૌશલ્ય ધરાવે છે, એવું યુવાધન આપણી પાસે છે, જેનાથી પણ દુનિયાને ડર લાગે કે ના ભાઈ, આ ભારત પાસે જેટલો સુપર પાવર આ યુવાનોનો છે, એ યુવાનોના ધનને જો તમારે પેલું બરબાદ કરવું હોય કે શું કરવું હોય, તો યુવાનો પોતે પણ સમજવું જોઈએ કે મારે નશાથી દૂર રહેવું પડે. તો પછી આપણું જે છે, આપણું જે કૌશલ્ય કે આપણી જે ઇનર એબિલિટીઝ જે છે બહાર આવી શકતી હોય છે. પરંતુ ઘણા સમયથી જોઈ રહ્યા છીએ આપણે કે ન માત્ર દારૂ પરંતુ બીજા પણ નશાકારક પદાર્થો આજનો યુવાન બહુ ઇઝીલી લેતો થઈ ગયો છે. એટલે આ સૌથી વધારે જે દૂષણ દેખાઈ રહ્યું છે તહેવારોમાં વધારે બહાર આવે છે, કારણ કે તહેવારોમાં એક તો રજા હોય, બધા ભેગા થવાનો એમને મોકો મળતો હોય, ત્યારે આ પ્રકારના નશાઓનું સેવન જે છે એ ખૂબ જ વધારે માત્રામાં થતું જોવા મળી રહ્યું છે. એટલા માટે જ હું કહેતો હતો કે ભાઈ, તમારી ક્ષમતા કે તમારું જે કૌશલ્ય છે એ આની અંદર ક્યાંક દબાઈ ન જાય. અને એ જ પ્રકારની જે ભીતિ, એ ડર અને એવા જ એક સંદેશો આપણને આજે સવારે છાપામાં જોયું
ટીવી પર જોયું ત્યારે ખબર પડી કે આવા પ્રકારની વસ્તુ અહીંયા થઈ ગઈ છે. આ તો માત્ર એક કદાચ આપણને ધ્યાનમાં આવ્યું હશે, પણ આવા તો ઘણા બધા કેસીસ બન્યા હશે જે આપણા ધ્યાનમાં નહીં આવ્યા હોય. એટલે કહેવાનો મતલબ જ એમ છે કે આપણે એવું નથી કહેતા ગુજરાત જે છે નશાબંધી અહીંયા છે. વિશ્વમાં બહુ જ ઓછી જગ્યાએ કદાચ આ વસ્તુ હશે, બાકી વિશ્વમાં બધી જ જગ્યાએ કહેવાય કે લોકો દારૂબંધી કેવી વસ્તુ નથી. પરંતુ મુદ્દો એ છે એજ્યુકેશન, મુદ્દો એ છે કે તમને તમારી ખબર હોવી જોઈએ. આજે આ પ્રકારની પ્રવૃત્તિઓથી એ લત લાગી જાય, એવા કોઈ ખાડામાં આપણે ધકેલાઈ ન જઈએ કે આપણે બરબાદ થઈ જઈએ. આપણે તો પોતે થઈએ, પરંતુ આપણી સાથે આપણા ફેમિલી, આપણી સાથે આપણા મિત્રો, આપણી સાથે ઘણા બધા લોકોની આશા બંધાયેલી હોય, એ બધી પર પાણી ફરી વળતું હોય છે. અને આ સૌથી મોટો ડર આજના યુવા પેઢી માટેનો છે. એટલે તહેવારો એ બહાનું હોય છે આ પ્રકારના દૂષણો કે આ પ્રકારના કોઈ પણ નશામાં શરૂઆત કરવી. કે કોઈ ન કરતું હોય, કોઈ નશો ન કરતું હોય, તો કદાચ કોઈ એનો મિત્ર એને કહે, અરે ભાઈ આજે ઉત્તરાયણ છે, આજે તહેવાર છે, લઈ લેને ભાઈ, ખબર નહીં પડે. એટલે એ ધીરે ધીરે એક શરૂઆત એનાથી થતી હોય છે, જે આવા તહેવારોમાં મોકો મળી જતો હોય છે, સોશિયલ ગેધરિંગ થતું હોય ત્યાં. એટલા માટે જ ત્યાંથી જ આ વસ્તુ ડામવું જોઈએ, ત્યાંથી જ આ વસ્તુ સ્ટોપ થવી જોઈએ. એટલા માટે જ એ ચિંતા વ્યક્ત કરી હતી. અને એ ચિંતા વ્યક્ત કરવાનું કારણ પણ આ હતું. એટલે કે આ કોઈ અંદર કોઈ ન જતો વ્યક્તિ પણ આવા તહેવારોના બહાને એમાં ન ઘૂસે, એ ખૂબ જરૂરી છે કે જેથી કરીને આગળ જતાનું ભવિષ્ય અંધકારમય ન થાય. જી યજ્ઞભાઈ. બિલકુલ 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 સાચી વાત છે. એટલા જ માટે એમ કહેવાય છે ને, ઘણી બધી વાર અહીંયાથી આ પ્લેટફોર્મ ઉપરથી તમે મેં ચર્ચા વિચારણા કરી અને ઘણા બધા વ્યક્તિઓએ પણ કહ્યું કે ના, આ દારૂના દૂષણને અત્યારે તો ડામવું બહુ જરૂરી છે. ને જેમાં જો યુવા વર્ગ જ અત્યારે તો જો યુવાને ખેંચશે ને, તો જ અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે પોઝિટિવ ઇમ્પેક્ટ પણ સામે આવશે. દીપકભાઈ, પોલીસને જ્યારે બાતમી મળી ત્યારે જે અત્યારે તો જે રેડ પણ કરવામાં આવી ને તમામ પરિસ્થિતિ ખબર પણ પડી કે ના શું છે કે શું નહીં એમ, પણ તેની સાથે હજુ પણ એવું લાગે છે કે ના, હજુ એક ઉદાહરણરૂપ કાર્યવાહી અત્યારના સમયમાં કરવી બહુ જરૂરી જોવા મળી ગઈ છે. કારણ કે અત્યારના સમયમાં એમ કહેવાય ને કે ના, યુવા વર્ગ જે પ્રમાણે દારૂના દૂષણમાં આગળ વધી ગયું છે, તેને રોકવું એટલું બહુ જરૂરી બની ગયું છે. દીપકભાઈ. સર્વપ્રથમ તો આ ગઈકાલનો જે કેસ શોધાયો, એ કેસનો જો હું કોઈને શ્રેય આપું તો જે વ્યક્તિ ઇન્ફોર્મેશન આપી પોલીસને કે આવી કૃત્ય ચાલે છે, એ આધારે પોલીસે ઇમ્પ્લિમેન્ટ કરીને ત્યાં રેડ કરી અને આરોપીને પકડી લીધા. નશો નોતરે સર્વનાશ. આખા ઇન્ડિયાની અંદર ગુજરાત રાજ્ય અત્યારે ખૂબ જ આગળ વધતું અને યુવા રાજ્ય છે. આ રાજ્ય આખા વિશ્વની અંદર આપણા લોકો જઈને આપણા પોતાની હોશિયારી અને પોતાની ગુણવત્તા બતાવીને પોતે સક્સેસ થાય છે. પરંતુ જ્યારે નશાબંધીની વાત આવે છે ત્યારે આપણે આજે ડિટેક્શન થયું 1.1% છે મારી દ્રષ્ટિએ. ઘણા એવા છુપા રુસ્તમો હશે, છુપા જગ્યાઓ હશે કે જે ઘરમાં બેસીને કે કોઈ જગ્યાએ ખાનગી રાહે કે ફાર્મ હાઉસમાં બેસીને દારૂની પાર્ટી કરતા હશે. શરૂઆતમાં આ દારૂ જે લે છે એનાથી એને થોડું હેલ્યુએશન પેદા થાય કે હું છું એના કરતા વધુ મજબૂત છું, હું જે પોતે હાઇપોથિકેશન કરતો હોય એમાં એનો વધારો થાય. પરંતુ દિવસે દિવસે એની શારીરિક ઇફેક્ટ એટલી બધી ખરાબ પડે છે કે એની આખી કેરિયર સ્પોઇલ થઈ જાય છે. અને હું આજના દિવસે જો ગુજરાતમાં હજી બી આ દારૂબંધીનું જે કાયદો અમલમાં છે એના માટેનો જો કોઈ શ્રેય આપું તો પોલીસને તો ખરું, પણ સાથે સાથે દરેક ધર્મના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એના ધર્મગુરુઓ આના બ્રાન્ડ એમ્બેસેડરો છે. જે લોકો સ્વાધ્યાય પરિવાર છે, સ્વામિનારાયણ ધર્મ છે, તબલીગ જમાત છે મુસ્લિમની, ઘણા બધા સંપ્રદાયો જેને અત્યારે આપણે બોલીએ તો એક મોટું લિસ્ટ થાય, એના ધાર્મિક વડાઓને હું તો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સ્વીકારું છું. દારૂનું દૂષણ એ રાજ્યના કોઈ એવું ગામ નથી જ્યાં દારૂનું દૂષણ નથી. છેલ્લા આપણે સમાચાર પત્રોના અહેવાલ આધારે જે દારૂ પકડાયો ગુજરાતમાં, એ ગુજરાત દારૂ પકડાયો એની એક સામાન્ય રીતે કેલ્ક્યુલેશન કરીને અભ્યાસ તો કરો કે કેટલા બધા લોકો એ દારૂ પીવાના હશે અને કેટલા બધા લોકો દારૂનું કન્ઝ્યુમ્શન કરતા હશે. અને દારૂ એ ગુનેગારો માટે એક વ્યવસાય થઈ ગયો છે, એ પૈસા કમાવાનું સાધન છે. પણ એ પોતાના સાધનને કારણે આપણા યુવાધનને, રાજ્યને આંતરરાષ્ટ્રીય વિકાસમાં આપણા દેશને પાછો પાડી દે છે, એ કોઈ સમજતું નથી. અને આ દારૂનું દૂષણ મેં વર્ષોથી જોયું છે કે દરેક જગ્યાએ પકડાય ત્યારે વાતો થાય છે,
પરંતુ જ્યારે દારૂનું દૂષણ થાય છે, બને છે, એને ડામવા માટેના સકારાત્મક પ્રયાસો કરવા જોઈએ. સાથે સાથે આજના દિવસે હું કહીશ કે દારૂનો કેસ થાય છે એની અંદર પબ્લિક પાર્ટિસિપેશન મસ્ટ બી ધેર. પબ્લિક આવે, સારા વ્યક્તિઓ પાર્ટિસિપેટ થાય, પોલીસને સહકાર આપે. હું મારા 36 વર્ષને 3 મહિના મેં રાજ્ય પોલીસમાં નોકરી કરી છે. એનું તાત્પર્ય એક નિષ્કર્ષ આપીશ કે સારા વ્યક્તિઓ પંચ તરીકે આવતા નથી. કારણ કે કોર્ટમાં 1 કલાક 2 કલાક બગાડવો પડે. દરેક વ્યક્તિ સારી સારી વાતો કરશે પણ પંચ તરીકે કોઈ આવવા નહીં થાય. પંચ જે પોલીસ જે તે કેસ કરે છે, નથી લાગતું કે જો પોલીસ અત્યારે તો હજુ પણ થોડીક વધારે પડતી ને પ્રોપર કાર્યવાહી કરે તો આ બધું જ અત્યારે તો અટકી શકે તેમ છે ને? હું એ વાત ઉપર જ આવું છું કે જે કેસ થાય છે, હવે કાયદાનો ભય એ દરેક વ્યક્તિમાં હોવો જોઈએ. અને કાયદાનો ભય ક્યારે આવશે કે વ્યક્તિને સજા થાય. અને સાથે સાથે સજા ક્યારે થશે કે પોલીસના એકલા એવિડન્સ આપવાથી સજા નહીં થાય. તટસ્થ વ્યક્તિઓ, પંચો અને FSL ને બધા જ પુરાવો આપશે કોર્ટમાં. અત્યારે મારા અભ્યાસ પ્રમાણે કેટલા જૂના કેસો તમે અભ્યાસ કરો કોર્ટોમાં જઈને, તમે જૂના કેસો હજી ચાલવા પડશે. અને એની અંદર પંચો નહીં આવતા, આ પંચો કોર્ટમાં હોસ્ટાઇલ થવાને કારણે 70 થી 80-90% કેસો છૂટી જાય છે. તો કાયદાનું શાસન આપણે સ્થાપવાનું છે તો કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર ચેનલમાં થવું જોઈએ. અને હું તો એવા નિષ્કર્ષ ઉપર છું કે જો આને ઇફેક્ટિવ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય તો 3 કે 4 6 મહિનાની અંદર કેસ ચાલી જવો જોઈએ. અને સારા વ્યક્તિઓ પંચ તરીકે આવે, સારા વ્યક્તિઓનું પાર્ટિસિપેશન થાય અને કોર્ટની અંદર સજા થાય તો એની સબક બીજા લોકો શીખશે કે મને આવું થશે તો આવું થશે. તો એનો ભય, કાયદાનો ભય દરેકમાં વ્યાપ્ત થાય એના માટેના બધા સરકારે, લોકોએ, સામાજિક સંસ્થાઓએ, ધાર્મિક સંસ્થાઓએ, દરેક જ્ઞાતિના વડાઓએ આની અંદર સકારાત્મક કરવું જોઈએ. અને સાથે સાથે દરેક સ્કૂલો, શાળા, કોલેજો અને દરેક NGO અને દરેક સારી સંસ્થા, ધાર્મિક સંસ્થાઓએ પોતાના જે સ્વયંસેવકો છે, પોતાના ભક્તો છે, એને કાઉન્સિલિંગ કરીને દારૂ નહીં પીવા માટે, દારૂના જે ગેરફાયદા છે એનું પબ્લિકેશન કરવું જોઈએ અને એ લોકોને માનસિક રીતે સંમત કરવા જોઈએ. અને એ લોકોની અંદર એક એના અંતસ્ફૂર્ણા પેદા થાય કે નહીં, મારે આ નથી કરવું. અને કાયદાનું કામ કરશે. અને સાથે સાથે હું એ પણ કહીશ કે જે જગ્યાએ તમને આજે જનતાને અપીલ કરી કે ઘણા બધા લોકો, સારા લોકો મૌન સેવે છે. મૌન સેવવું એ ગુનો જ છે મારી દ્રષ્ટિએ. તમે તમારા વિસ્તારમાં કોઈ આવી પ્રવૃત્તિ થતી હોય, દારૂ વેચાતો હોય, દારૂ પીવાતો હોય, તો લોકો બહાર આવીને એની કાયદેસર જાણ કરે. અને જાણ કરશે તો પોલીસ ઇમ્પ્લિમેન્ટ કરશે. અને કોઈ જગ્યાએ પોલીસનું ઇન્વોલ્વમેન્ટ જણાશે તો એ અંદરની બી પોલીસને ઉચ્ચ અધિકારીઓને જાણ કરવી જોઈએ કે પોલીસની બી કોઈ ક્ષતિ હોય એને આપણે દૂર કરવી જોઈએ અને સારા સમાજની રચના કરવી જોઈએ. બિલકુલ સાચી વાત છે ને. એટલા જ માટે અત્યારે તો જે તમે કહ્યું ને કે અત્યારે તો પબ્લિક પણ તેમાં જે ભેગી થાય એ બહુ જરૂરી અત્યારે તો બની ગયું છે. અને તેમાં પણ ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે અત્યારના સમયમાં આ કેમ કરવું જોઈએ, શું કરવું જોઈએ, કયા આધારે અત્યારે તો કરવું જોઈએ, એવી ઘણી બધી બાબતો અત્યારે તો જોવા મળતી હોય છે. અને તેને જ અત્યારે તો રોકવી બહુ જરૂરી છે. અરવિંદભાઈ, આપ એક સેલિબ્રિટી છો અને ઘણા બધા યુવા વર્ગ એમ કહેતા હોય છે કે ના, અમે સેલિબ્રિટીઝને ફોલો કરીએ છીએ, બરાબર, પણ સેલિબ્રિટીઝ આવું બધું કંઈ કરતી જ નથી. એ લોકો બહુ જ એકદમ નોર્મલ રીતે એમના ફેમિલી જોડે જ અત્યારે તો ટાઈમ સ્પેન્ડ કરતી હોય છે. તો એવું લાગે છે કે ના, યુવા વર્ગે ચલો તમે જુઓ વેબ સિરીઝ, તમે જુઓ મૂવીઝ, તમે જુઓ, પણ તેમાં સારું શું છે એ અત્યારે તો શીખતા નથી, પરંતુ અન્ય બાબતો અત્યારે તો શીખતા હોય છે કે જે અત્યારે નેટફ્લિક્સમાં જોવા મળતું હોય છે, એમેઝોન પ્રાઇમમાં જે જોવા મળતું હોય છે એ પ્રમાણે. આપ શું કહેશો તેને લઈને? પણ માત્ર નેટફ્લિક્સ કે એમેઝોન, પરંતુ અત્યારે જેટલા પણ ગુજરાતી પિક્ચરો અહીંયા બને છે અને ગુજરાતી ફિલ્મો અત્યારે અહીંયા રિલીઝ થાય છે એની અંદર દારૂના ગીતો ચાલુ થઈ ગયા. મને તો એમ થાય છે કે આ નિર્માતાઓ કે કલાકારોની એક મોરલ રિસ્પોન્સિબિલિટી હોય છે કે ગુજરાતની અંદર, ગુજરાતી ફિલ્મોની અંદર કે જે આજે સૌથી વધારે લોકો જોતા હોય છે, લાલો જેવી ફિલ્મ કે જે ભગવાનની ફિલ્મે 100 કરોડ રૂપિયાનો આજે પહેલો ટાસ્ક અને એક માર્ક રેકોર્ડ એ લોકોએ સ્થાપિત કર્યો. એ ગુજરાતી ફિલ્મોનો આજે દર્શક બનેલો છે. એની અંદર મધરો દારૂડોના સોંગ પર લોકો એટલા જોરથી નાચતા હોય છે કે અત્યારે 2 દિવસ પહેલા 2 વફા બાર કરીને એક આપણા અહીંયાના ગુજરાતીના સૌથી મોટા કલાકારને એને નાચતા એની પર જોયેલો છે, માથે બાટલી લઈને. તો આ જોઈને તો લોકો શું શીખવાના લોકો? તો એની પણ એક મોરલ રિસ્પોન્સિબિલિટી બને છે ને કે ભાઈ આપણે ગુજરાતમાં છીએ, પ્રોહિબિશન છે, તો પછી આપણે દારૂ ખાલી નીચે સ્ટેચ્યુટરી વોર્નિંગ લખીને જવા દેવું એ તો કેવી રીતે ચાલે? એટલે મેં ઘણી વખત આ મુદ્દો ઉપાડેલો છે કે ભાઈ ગુજરાતી ફિલ્મો પણ ન છૂટકે, કદાચ એવી કોઈ જરૂર પડી હોય અને તમે બતાવો તો બરાબર છે, પરંતુ પછી તમે એક મોજ શોખના કારણે પિક્ચરને હિટ કરવા માટે તમે ગીતને નાખી અને
તમે આ વસ્તુ કરો એ ન થવું જોઈએ. તો આ બી એક વસ્તુ જે છે કે જે આજની આપણી પેઢીએ આપણા જે સિનેમા સૌથી વધારે ફોલો થતું હોય, મ્યુઝિક સૌથી વધારે ફોલો થતું હોય, તો એણે આ વસ્તુને શું કહેવાય કે એની તકેદારી રાખવી જોઈએ. અને એના માટે મને તો લાગે છે કે ભાઈ આપણે હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, આવા ગીતો ગામડે ગામડે ચાલતા હોય છે. તો એની પર પણ એક રોક હોવી જોઈએ, એની પર પણ એક સેન્સરશિપ હોવી જોઈએ, એવું મારું તો કેવું બને છે કે ડિપાર્ટમેન્ટે આ વસ્તુને પણ ધ્યાનમાં લઈ અને એ લોકોને પણ એક કેવું વોર્નિંગ આપવી જોઈએ કે તમે આ પ્રકારની વસ્તુ ન બતાવો, કે જેથી કરીને યુવા ધન જે છે તમારી પિક્ચર જોઈ અને એ વસ્તુ એમને થાય કે અચ્છા મારો હીરો કરે છે તો હું પણ કરું એમ. તો આપણે ખોટી વસ્તુ છે. બિલકુલ. પણ અરવિંદ, તમે અત્યારે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે તમે વાત કરીને તેમાં પણ અત્યારે તો તમે ઘણા સારા એવા સક્રિય છો, તો તમે પણ આ મુદ્દાને લઈને અત્યારે તો કોઈ ચર્ચા કરી કે ના આ પ્રકારની જે બદી છે કે પછી આ પ્રકારની જે કોઈ પણ બાબત છે તેને અત્યારના સમયમાં રોકવી બહુ અત્યારે તો જરૂરી છે? તો અરવિંદભાઈ, આપે તેને લઈને અત્યારે તો કોઈ ચર્ચા કરી? ના ના, ઘણી વખત આ મુદ્દો ઉપાડેલો છે, પરંતુ કેવું છે કે બિઝનેસ અમે સેન્સર બોર્ડથી અમને જો પાસ થતું હોય, અમારું પિક્ચર પાસ થતું હોય, તો અમે કોઈ ગુનો કરતા નથી. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ મોરલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ પર્સન, ઓફ ધ એક્ટર ઓર એનીવન, કે આ બધાની વસ્તુ ખાસ જોવી પડતી હોય છે. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે અત્યારના સમયમાં આ જ બાબતને ઘણી જોવી, જાણવી અને સમજવી અત્યારના સમયમાં એ બહુ જરૂરી જોવા મળતી હોય છે. ભગવાનભાઈ મકવાણા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ જીસીસીઆઈના યુથ વિંગના કો ચેર છે. ભગવાનભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. ભગવાનભાઈ, જે પ્રમાણે અત્યારે તો દારૂની બદી જે અત્યારે તો યુવાઓમાં જોવા મળી રહી છે, જે અમદાવાદના જે પોસ્ટલ વિસ્તારમાં, પોશ વિસ્તારમાં અત્યારે તો જ્યારે આ પ્રકારની બાબત સામે આવતી હોય, અને તેમાં પણ આપણી સાથે તો જે રિટાયર્ડ પોલીસ અધિકારી પણ છે, એક ખૂબ જ ફેમસ સેલિબ્રિટી અરવિંદ વેગડા પણ છે, એ લોકો પણ એમ કહે છે કે ના ભાઈ, યુવાઓએ અત્યારના સમયમાં કઈ રીતે ફેસ્ટિવલની ઉજવણી કરવી એ સમજવું જોઈએ, પરંતુ એ અત્યારે ક્યાંક સમજતા નથી. એ માત્ર ને માત્ર અત્યારે એ બાજુ આગળ વધે છે કે જ્યાં અત્યારે તો ન વધવું જોઈએ. તો અત્યારના સમયમાં યુવાઓમાં જે અત્યારે દારૂનું દૂષણ વધી ગયું છે, સૌથી પહેલા તો આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ કે આ મુદ્દો રેઝ કરવા માટે, કારણ કે ઘણા બધા એવા મુદ્દા હોય છે જે રેઝ જ નથી થતા, એ છે ને દબાયેલા હોય છે. પણ પહેલા તો ખૂબ ખૂબ આભાર માનું તમારો, અને અરવિંદભાઈને હું સાંભળું છું, બહુ જ સરસ મજાની વાત કરી છે એમને કે ભાઈ પિક્ચર્સના માધ્યમથી કંઈક ને કંઈક વસ્તુ, સંસ્કારો આવી રહ્યા છે. અને જ્યાં સુધી મને ખબર છે, અને પોસ્ટ તમે કહો છો કે ભાઈ આ ધનાઢ્ય લોકો છે, તમે નહીં માનો, અમદાવાદના ખાસા એવા મોટા ધનાઢ્ય લોકો સાથે હું રહું છું, એના યંગ એન્ટરપ્રિન્યોર સાથે હું રહું છું. આ બધી જ વસ્તુ સંકળાયેલી છે સંસ્કારો સાથે, કે ભાઈ એને નાનપણથી કેવી રીતના એને સંસ્કારો આપવા માટે આવે, તહેવારોને કેવી રીતના લેવું. આજે અમે પણ જઈએ છીએ, અમને પણ ઇન્વિટેશન આવતા હોય છે કે ભાઈ આ જગ્યાએ ઉત્તરાયણ છે તો આપણે ગેટ ટુગેધર કરવાનું છે. સો એ ગેટ ટુગેધરમાં બહુ જ કહેવાય ને કે ઇફેક્ટિવ વસ્તુ હોય, કે ભાઈ ભગવાનની 4-5 વાતો થતી હોય, ક્યાંક સંકીર્તન થતા હોય, કે ભાઈ એવું કોઈને ઓકવર્ડ ફીલ ના થાય કે ભાઈ આ વસ્તુ કેમ એમ. આજે તમે જુઓ ને તો મેઇન વસ્તુ છે સંસ્કાર અને સંગતિ, કે ભાઈ આજે ધનાઢ્ય લોકોમાં એવું થતું હોય છે કે ભાઈ જે પૈસાવાળા છે એ લોકોને સર્કલ, આજે સમજો કે જેટલા પણ મેં કાલનો વિડીયો જોયો કે ભાઈ છોકરીઓ હતી તો આંખે હાથ રાખીને બેઠી હતી, છોકરાઓ હતા તો રૂમાલ ઢાંકીને બેઠા હતા. તો આજે છે ને દરેક લોકોને છે ને સર્કલમાં રહેવું ગમે છે. એ સર્કલ કેવું છે એ નથી જોતા. દરેક લોકોને સર્કલમાં રહેવું છે કે ભાઈ એ લોકોને નથી કરવું હોતું, લોકોને ડ્રિંક્સ નતું કરવું હોતું, હુક્કો નથી પીવો હોતો, પણ એ લોકો સર્કલમાં રહેવા માટે આ બધું ચાલુ કરી દે છે ધીરે ધીરે. તો હું તો એમ કહીશ કે ભાઈ એવા સર્કલ્સ થી દૂર રહો. એ છે ને નાનપણથી વસ્તુ આવતી હોય છે કે મારે કયા સર્કલની અંદર રહેવું. તો ઘણી બધી પોઈન્ટ ઓફ વસ્તુ હોય, પણ હું તો એમ જ વસ્તુ કહું છું કે ભાઈ જો તમારું નાનપણથી તમારું સંસ્કારમય જીવન હોય, કોણ સારું છે કોણ નરસું છે, શું વસ્તુ સારી છે શું વસ્તુ નથી કરા જેવી, સો એ બહુ જ ઇફેક્ટિવ હોય છે. મેઇન સંગતિ છે કે આજે સમજો કે ગ્રુપમાં ઘણી બધી વસ્તુ થતી હોય છે, અને નાની નાની વસ્તુઓથી જ શરૂ થતું હોય છે. પહેલા એક ગેટ ટુગેધર થાય, ડીજેની પાર્ટીથી શરૂ થાય, આવા ગીતો વાગે, જેમ અરવિંદભાઈ કીધું કે ભાઈ મધુરો દારૂ, તો ધીરે ધીરે આવી બધી વસ્તુથી જ મગજમાં બધી વસ્તુ પ્રણતતી હોય છે. અને ધીરે ધીરે પછી આ વસ્તુ હુક્કાએ ચડે, ડ્રિંક્સે ચડે,
અને આ બધી વસ્તુ જોવા થતી હોય છે. તો જો પહેલેથી જ આપણે ચેતી જઈએ કે ભાઈ આજે હું કોની સાથે બેસું છું, હું કોનો છું, અને આજે ફ્યુચરમાં મારે ક્યાં જવાનું છે, જો આ યુવા આટલું વિચારી લે ને ખાલી કે ભાઈ મારા શું સંસ્કારો છે, આજે મા બાપે મને મોટો કર્યો છે, તો આવી બધી વસ્તુ કરવા માટે મોટો નથી કર્યો. ઠીક છે, આપણે એટલું બધું ભજન ભક્તિ વાળા પણ નથી થવું, પણ શું વસ્તુ સારું છે, શું વસ્તુ ખરાબ છે. હા, એક બાબત એ પણ હું તમને પૂછીશ, તમે જે રીતે કહો છો ને કે કોની જોડે બેઠા છીએ, ક્યાં બેઠા છીએ, શું બેઠા છીએ, તે અત્યારે તો સમજવું બહુ જરૂરી છે. પણ અત્યારે દરેક લોકો, એટલે દરેક યુવા વર્ગને એવું છે કે ના સ્ટેટસ અત્યારે તો જે સારું હોવું જોઈએ, પછી આપણે ભલે અત્યારે તો ગમે તેની જોડે બેઠાઈએ, પણ અમને અત્યારે લાગવું જોઈએ કે ના યાર આ બધી પબ્લિક છે, આને અમે અત્યારે તો સ્વેગ માનીએ છીએ, આને અમે અત્યારે કુલ માનીએ છીએ. એટલે એવું ક્યાંક અત્યારે તો યુવા વર્ગ વિચારતો હોય છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? તો એનો પર્ટિક્યુલર પર્સપેક્ટિવ છે. સમજો, એ આજે માર્કેટ શું એને રિએક્ટ કરે છે, એ આવું રિએક્ટ નથી કરતું હોતું. જેવા આજે સમજો તમે, એક પોડકાસ્ટ છે આપણે, એ પોડકાસ્ટ ની અંદર ખાસું એવું કહ્યું છે કે ભાઈ તમે એ બિઝનેસ પર્સન છે, હમણાં જ બહુ રિલીઝ થયો છે, મને આઈ થિંક નામ યાદ નથી, બટ એ લોકોનો કોન્ટેક્ટ છે ને બધા જોડે છે. જેમ કે ધીરુભાઈ અંબાણી સમજી લો, અદાણી સમજી લો, આપણા પોલિટિકલ પાર્ટી જોડે સમજી લો. એ લોકો એ પોડકાસ્ટ ની અંદર એક જ વસ્તુ એ કહે છે કે તમે જેવા છો એવા સામેવાળા લોકો સાથે રહો. આજે સમજો જેટલા પણ લોકો આજે ડ્રિંક્સ ના નાના બધા સ્ટેટસ ને બધું હાઈ પ્રોફાઇલ જે બધું પ્રોપોગન્ડા કરી રહ્યું છે, એ લોકોને એમ છે કે ભાઈ આજે હું મોટો છું, પણ જે સારા લોકો જે જોવે છે એ લોકોને ખબર જ છે કે ભાઈ આમાં કશું લેવા જેવું છે નહીં, આનું ફ્યુચર છે નહીં. તો આવી બધી છે ને એ લોકોને ફીલ થાય છે કે ભાઈ અમે આટલું બધું હાઇપ ક્રિએટ કરીએ છીએ, આ કરીએ છીએ, પણ એન્ડ ઓફ ધ ડે થોડોક સમય જતા એ બધું સામે આવે છે. જેવી રીતના આ તમે જોવો છો કે રેવ પાર્ટી આજે થઈ છે, પાર્ટી આજે વિડીયોના મારફતે ફરે છે. આની પહેલા જો પાર્ટી આ વિડીયો ના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોત તો લોકો એમ જ માને ને, ઓહો આ જો આમને કેવી સરસ મજાની પાર્ટી કરી. સમજો, એમનો પર્સપેક્ટિવ આ જ હોત. પણ આજે માર્કેટ્સમાં આવ્યું કે આ બધી આ વસ્તુ ખરાબ છે, ત્યારે લોકોને ભાન પડશે કે ભાઈ આ વસ્તુ ખરાબ ચાલી રહી છે. સો કહેવાનો મતલબ છે કે એમના પર્સપેક્ટિવ થી વિચારી રહ્યા છે કે ભાઈ હું સ્ટેટસ છું, આમ છું, તેમ છું, ફલાણું છું, બટ એન્ડ ઓફ ધ ડે સારા લોકો એમને જોઈ રહ્યા છે, એ લોકોના મગજમાં તો એમની નેગેટિવિટી જઈ રહી છે. સો ધ્યાન રાખવું દરેક યુવાનોને કે આજે તમે કોઈ પણ જગ્યાએ ઇન્વિટેશન આવે છે, કોઈ પણ ગેટ ટુગેધર ચાલી રહ્યું છે, તો એમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જો વસ્તુ થઈ રહી હોય કે ભાઈ એટલું બધું બી નહીં, પણ કહેવાય ને કે લાંછન ના લગાડવું જોઈએ કે ભાઈ આ વસ્તુ થઈ રહી છે એમ, તો અહીંયાથી થોડાક દૂર રહો, નીકળી જાઓ, તો એ બહુ જ અગત્યનું છે. દીપકભાઈ, એક ખાલી 30 સેકન્ડ, હવે લાગે છે ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જોઈએ તેમ, કારણ કે આ તો હવે દર વખતનું જે બની ગયું છે કે દર 2 દિવસે અત્યારે તો, એટલે સોરી, મહિનામાં 1-2 વાર તો આ પ્રકારની પાર્ટીઓ અત્યારે તો જોવા મળતી હોય છે. જો એકવાર ઉદાહરણરૂપ કાર્યવાહી થશે ને તો આ બધું ક્યાંક એમાં પણ બંધ થઈ જશે તેમ, કાયદાનો ડર જો અત્યારે બતાવવામાં આવશે તો ચોક્કસ કાયદાનો ભય નહીં હોય તો કશું શક્ય નથી. અને આનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર, મેં કહ્યું ને કે આના મેં 36 વર્ષનો મારો નિચોડ હું કહું છું કે પંચો સારા વ્યક્તિઓ, અને સારા વ્યક્તિઓ પાર્ટિસિપેટ થવું જોઈએ. લોકશાહીને આપણે જીવંત રાખવાની છે. સારા વ્યક્તિઓ પાર્ટિસિપેટ થાય, કોર્ટની અંદર પોતે આવીને પોતાને કરેલા પંચનામાનું અનુમોદન આપે, તો 100% કોર્ટમાં એને સજા થાય, અને સજા દાખલારૂપ સજા થવાને કારણે એના મિત્રો, બીજા ઘણા બધા લોકો એની પ્રેરણા લે કે આવું કરવાથી આપણને આવું થશે. અને સાથે સાથે એ તો સજાની વાત તો થશે જ, પણ સાથે સાથે કાઉન્સિલિંગ બી બધા સારા વ્યક્તિઓ જે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એ પોતાના સ્વજનોને, પોતાના ઓળખીતાને, જેટલા એના ગ્રુપના લોકો છે ને, આ અંગેનું કાઉન્સિલિંગ થાય. એ બધાને બ્રાન્ડ એમ્બેસેડર હું ગણું છું. એ લોકો યુવા વર્ગને સમજાવે, એને કાઉન્સિલિંગ કરીને એને સારા રસ્તે વાળે, અને એનો પ્રેમ રાષ્ટ્ર પ્રત્યે અને પોતાના પર્સનલ વિકાસ પ્રત્યે એનો લઈ જઈએ, અને આ રાષ્ટ્રના વિકાસમાં આપણે બધા સાથે મળીને એ કોઈના ઉપર દોષારોપણ કરવા કરતા આપણે સ્વયં જાગૃત થઈને સકારાત્મક ઉર્જા ઉભી કરીએ. ઓકે, અરવિંદ, ફાઇનલ મેસેજ યુવા વર્ગ માટે. બસ હું એ જ કહું છું કે તમારી શક્તિઓ, તમારા કૌશલ્યને સારા માર્ગે વાળો, કારણ કે તમારી કરિયર તમારા હાથમાં છે. તમારે સારું કરવું એ પણ તમારા હાથમાં છે, ખરાબ થવું પણ તમારા હાથમાં છે. તો હંમેશા સાચો અને સારો માર્ગ પસંદ કરી અને તમે તમારી કરિયરમાં એવી જગ્યાએ પહોંચો અને નશાથી દૂર રહેશો. તમને એનો ફાયદો આજે નહીં, આવતીકાલે ચોક્કસથી જણાશે, ખબર પડશે, અને તમે એને એન્જોય કરશો કે ના, મેં આ ન કર્યું, એ ખરેખર મેં સારું કર્યું છે મારા માટે, મારા પરિવાર.
બિલકુલ સાચી વાત છે. અરવિંદભાઈ, ભગવાનભાઈ, દીપકભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે યુવાઓમાં અત્યારે તો દારૂનું દૂષણ વધી ગયું છે, તેને અટકાવવું પણ આપણી જ એક જવાબદારી છે. સમાજે આગળ આવવું પડશે, યુથ એક્ટિવિસ્ટ અને તેની સાથે સેલિબ્રિટીઝે પણ અત્યારે તો આગળ આવવું બહુ જરૂરી છે, કારણ કે આ દૂષણને ડામવું હોય તો જો આપણે આગળ આવીશું તો જ અત્યારે તો ડામી શકીશું. સાથે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા કાર્યવાહી તો સારી એવી કરવામાં આવી, પરંતુ જો એક ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે, એક અત્યારે તો જે સારામાં સારું એક્ઝામ્પલ સેટ કરવામાં આવે, તો પછી આ મહિનામાં એકવાર આ બધી જે પાર્ટીઓ સામે આવતી હોય છે ને, તે પણ અત્યારે તો અટકી જશે. તો હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા પણ કેવી રીતની કાર્યવાહી કરવામાં આવે છે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.